સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મોહપત્તીના 50 ફૂલ અને એમાં કાય ગુપ્તી, એ વાત આપણે આજના સત્સંગમાં આપણે વિચારીએ. મનગુપ્તી અને વચનગુપ્તી આપણે જોઈ. મનગુપ્તી એ ધર્મમાં એકતા ચિત્તવાળા થવાથી સંયમ આરાધના સારી રીતે થઈ શકે. વચનગુપ્તી વડે ગુપ્ત થવાથી વિકતા વગેરે રૂપ વાણીના વિકારનો અભાવ અને બેકાબુ વાણીના પ્રસારનો સર્વથા અભાવ, જેના કારણે ચિત્તને એકાગ્રતા મળે. અને એ ચિત્તની એકાગ્રતા એ અધ્યાત્મનું એક પાયાનું લક્ષણ બનીને રહે. હવે આવશે કાયગુપ્તી. કાયગુપ્તી વડે શું થાય છે? કાયગુપ્તી વડે અશુભ કાય યોગના નિરોધરૂપ સંવર પેદા થાય છે. અશુભ કાય યોગના નિરોધરૂપ એટલે શું? કાયાના કે કોઈ પણ તત્વના જગતમાં બે ઉપયોગ હોય, શુભ અને અશુભ. શુભ એટલે એવી પ્રવૃત્તિઓ કે જે પ્રવૃત્તિઓ જીવને શુદ્ધ તરફ લઈ જાય. શુદ્ધ એટલે શું? શુદ્ધ એટલે જ્યાં કોઈ યોગો જ ન હોય એવી સ્થિતિ તરફની એક ગતિ. પૂજ્ય મુક્તિદર્શન મહારાજ સાહેબ બહુ સરસ વાત કહેતા હંમેશા, કે તમે શુભ ક્રિયાઓ કરશો તો સદગતિએ જશો, તમે અશુભ ક્રિયાઓ કરશો તો તમે દુર્ગતિએ જશો. પણ જો તમે કંઈ જ નહીં કરો તો તમે મોક્ષે જશો. વાક્ય બહુ ઊંડાણવાળું છે. સામાન્યથી એમ સમજી ન લઈએ કે કંઈ ન કરવું એટલે ચાલો પૂરું થઈ ગયું, હવે આપણે કંઈ કરવું જ નથી, એમ નહીં. શુભને એ અર્થમાં જ લીધું છે આપણે ત્યાં કે એ શુદ્ધનું સાધન બને. અને શુદ્ધ એટલે નિષ્ક્રિયતા, અક્રિયતા, નિષ્ક્રિયતાની અક્રિયતા. સિદ્ધના જીવો શું કરી રહ્યા છે અત્યારે? તો કે કંઈ જ નથી કરી રહ્યા. કેમ? કારણ કે એમની પાસે કાયા જ નથી. એટલે કાયાને યોગ્ય કોઈ પ્રવૃત્તિ એ એમના દ્વારા શક્ય જ નથી. કાયા નથી એટલે વચન યોગ નથી આવતો, અને વચન યોગ નથી આવતો એટલે મનનો યોગ પણ નથી આવતો. કોઈ પણ પ્રકારના ત્રણેયમાંના એક પણ યોગની અંદરમાં એમની કોઈ પ્રવૃત્તિ નથી, એટલે એમને અક્રિય કહેવાયા. આપણે ત્યાં કોઈ પણ યોગ એ યા તો શુભ હોય ને યા તો અશુભ હોય. અને કેટલાક વ્યક્તિઓ એવા હોય કે જે આળસુ હોય, કે જે લોકો નિષ્ક્રિય હોય. અત્યારે આપણને ખબર છે કે મનુષ્ય જન્મ એ બહુ દુર્લભ છે, અને આ મનુષ્યના જન્મ સાધવા જેવું શું છે આ જન્મની અંદરમાં? તો આપણને ખ્યાલ છે કે ભાઈ પૂર્વના સંચિત કર્મો એને જેટલા થઈ શકે એટલા બાળવાના છે આ ભવની અંદરમાં, એની નિર્જરા કરવાની છે. અને નવા જેટલા ન બંધાય એટલી આપણી જાતને આપણે અટકાવવાની છે, મન વચન કર્મના યોગને. આ ખબર હોવા છતાં, આ બધી જાણકારી અનેક મહાત્માઓના મુખે કે ગ્રંથોની અંદરમાં આપણે સાંભળી વાંચી હોવા છતાં આપણે અત્યારે એ બાબતમાં નિષ્ક્રિય છીએ. આ જે પ્રમાદ છે એ નિષ્ક્રિયતા. અને સિદ્ધ ભગવંતો એ પણ કંઈ નથી કરતા, પણ એ અક્રિય છે. નિષ્ક્રિયતા અને અક્રિયતા આ બેમાં એક્સ્ટ્રીમ ડિફરન્સ છે. આપણે આ નિષ્ક્રિયતામાંથી સીધા અક્રિય નથી થઈ શકતા, એટલે આપણને શુભ ક્રિયાનું આલંબન આપવામાં આવ્યું. મન વચન ને કર્મ ત્રણેયના યોગથી શુભ ક્રિયાઓ કરો. અશુભ ક્રિયાઓ કરવા દ્વારા મેળવવાનું શું? તો કે ક્રિયાઓ જ ન કરવી પડે એવા ભાવ, એવી સ્થિતિ, એટલે કે સિદ્ધશિલા, એટલે કે મોક્ષ. એટલે સાહજિક રીતે પ્રશ્ન થાય કે જો ક્રિયાઓ જ નથી કરવી એ લક્ષ્ય છે, તો અહીંયા અત્યારે નિષ્ક્રિય શું ખોટા આપણે? આમે અત્યારે કાંઈ ક્રિયા નથી કરતા. તો એનો જવાબ આ છે કે નિષ્ક્રિય અને અક્રિયમાં જે ફરક છે એ ફરકને સમજવા માટે વચ્ચે શુભ ક્રિયાનું આલંબન મૂક્યું છે.
આપણે એક્ઝામ્પલ લઈએ. કોઈ એક વ્યક્તિ છે જે એક પણ શુભ ક્રિયા નથી કરતો, એને રૂટીન જીવન જીવે છે. એને હવે પ્રવચનો દ્વારા, પ્રેરણા દ્વારા આપણે ઈચ્છીએ છીએ અને આપણે એની પાસે એવું કરાવડાવીએ છીએ કે ભાઈ તું થોડોક ધર્મ કર, ધર્મક્રિયાઓ કર સુખેથી. અને ધીરે 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 આપણે એને ધર્મક્રિયાઓમાં વાળીએ છીએ. થયું શું? એ કંઈ નહોતો કરતો એવું નહીં, એ અશુભ ક્રિયાઓમાં હતો. એમાંથી આપણે એના અશુભને થોડું થોડું કન્વર્ટ કરી અને એને શુભ ક્રિયામાં લાવ્યા. હવે જ્યારે શુભ ક્રિયાઓ કરતાં કરતાં એની પરિણતિ ઘડાશે એટલે એને એમ થશે કે આ સંસારની ક્રિયાઓ જ બધી ભારરૂપ છે. એટલે હવે એ ચારિત્ર માર્ગ તરફ વળવા માટે એ લાલાયિત બનશે. અને ચારિત્રનો માર્ગ એ નિવૃત્તિનો માર્ગ છે. એટલે ચારિત્રના માર્ગની અંદરમાં તો ત્યાં એમને કોઈ વિશેષ અનુષ્ઠાનો, પૂજા, રોજની પ્રક્રિયાઓ, આ તે અહીંયા જે શુભ કાર્ય દાન આદિ કરવાના છે, આવું કંઈ જ નથી. એ નિવૃત્તિ પ્રધાન ધર્મ છે. તો હવે પ્રશ્ન એમ થાય કે અહીંયા પણ એ માણસ નિવૃત્તિ પ્રધાન હતો, તો અંતે પણ જો નિવૃત્તિ પ્રધાન જ જીવવાનો છે, તો આ કેમ? એટલા માટે કારણ કે અહીંયાની નિવૃત્તિ એની અંદરમાં અશુભતાની પ્રધાનતા હતી અને હવે જે એ નિવૃત્તિમાં જાય છે એમાં શુદ્ધતાની પ્રધાનતા છે. આ મૂળભૂત વાત આપણે સમજી. હવે કાયગુપ્તીની બીજી વાત. કાયગુપ્તી એટલે શું? આપણે એનો એક ભાગ જોયો કે અશુભ કાય યોગના નિરોધરૂપ સંવર પેદા થાય. આ કાયગુપ્તીનો એક સૌથી મોટો બેનિફિટ. સંવર એટલે શું? જ્યારે શરીરનો ઉપયોગ આપણે અશુભમાંથી શુભમાં કરીએ છીએ ત્યારે બે વસ્તુ પેદા થાય છે. નંબર 1, શુભ દ્વારા જે પામવાનું છે એવા શુદ્ધ પ્રત્યેનું આકર્ષણ. અને નંબર 2, શુભ દ્વારા આપણે જેને છોડ્યું છે એવા અશુભ પ્રત્યેની ઘૃણા. ફરીથી, આપણે જ્યારે દાન કરીએ છીએ ત્યારે આપણે બે વસ્તુ કરીએ છીએ. નંબર 1, સામી વ્યક્તિ પ્રત્યે આપણને અનુકંપાનો ભાવ અથવા બહુમાનનો ભાવ પ્રગટે છે અને એને આપવાનું મન થાય છે કારણ કે એના પ્રત્યે આપણને એક માન ઊભું થયું. અને નંબર 2, પૈસા ભેગા કરીને રાખવાનો લોભ એના પ્રત્યે ઘૃણા ઊભી થાય છે. ત્યારે જ પૈસો છૂટે છે અને દાન રૂપે એ આગળ ધર્મ થાય છે. આ બંને પ્રક્રિયાઓ થવી જ જોઈએ. કોઈ પણ એક પ્રક્રિયા ન થવી જોઈએ. નહીં તો શું થશે કે આપણી પાસે ઘણા પૈસા છે, આપણે કેટલાક વ્યક્તિ પ્રત્યે સદભાવ ઊભો થયો તો આપણે એને કેટલાક પૈસા આપ્યા, પણ પછી બીજી કાચી ક્ષણે આપણને એમ થયું કે ચાલો મારા આટલા પૈસા ગયા તો ફરીથી હું એટલા કમાઉં અથવા એનાથી વધારે કમાઉં, અને ફરીથી એનો લોભ જન્મશે. તો આ દાન નથી. દાન ધર્મ એને કીધું કે જેની અંદરમાં મૂર્છાનો ત્યાગ થાય અને સદ નિમિત્તો પ્રત્યેનો સદભાવ ઊભો થાય. કોઈ પણ ધર્મને આ સ્વરૂપે આપણે લેવાનું છે. કાય યોગ દ્વારા આપણે અત્યારે જે પણ કરીએ છીએ, સવારે જાગીએ ત્યારથી અને રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં આપણે કેટલા બધા કાય યોગ ધર્મના ક્ષેત્રની અંદરમાં કરીએ છીએ. પૂજા કરીએ છીએ, ગુરુવંદન કરીએ છીએ, પ્રવચન શ્રવણ કરીએ છીએ, વંદન આદિ પ્રક્રિયાઓ કરીએ છીએ, તપશ્ચર્યા આદિ વ્રત નિયમો પાળીએ છીએ, આવશ્યક ક્રિયાઓ પ્રતિક્રમણ આદિ કરીએ છીએ. અનેક પ્રવૃત્તિઓ, દાન, શીલ, તપ, ભાવની અનેક પ્રવૃત્તિઓ, પરમાત્મા ભક્તિ કરીએ છીએ. આ બધા કાય યોગ છે, શુભ કાય યોગ છે. હવે આ શુભ કાય યોગ એ ખરા અર્થની અંદરમાં શુભ ક્યારે બનશે? જ્યારે એ શુદ્ધના લક્ષ્યથી હશે અને અશુભથી નિવૃત્તિના હશે. પૂજા કરતી વખતે, પરમાત્માની સ્તવના કરતી વખતે પરમાત્મા એ આપણને અહોભાવપૂર્વક બહુ જ બહુમાન આપવા યોગ્ય લાગે. અને નંબર 2, આ જગતની અંદરમાં પરમાત્મા સિવાય કોઈની સ્તુતિ કરવા યોગ્ય કોઈ છે નહીં એવો ભાવ મનમાં દ્રઢ થાય. આ પ્રક્રિયાને, આ કાય યોગને શુભ કાય યોગ કહેવાય, કારણ કે શુદ્ધની દિશાનો છે. સામાયિક કરી તો 48 મિનિટની અંદરમાં
નિવૃત્તિના ધર્મને પાળવા દ્વારા આપણે બે વસ્તુ એકસાથે કરીએ છીએ. એના દ્વારા નંબર 1, આવું જ સામાયિક સમતાપૂર્ણ મન વચન કર્મનો સંયોગ એ મને શાશ્વત સમય માટે પ્રાપ્ત થાવો, આવો એક ભાવ પેદા થાય છે. અને આ સમતાથી વિપરીત એવી મારી જેટલી પણ મનોસ્થિતિ કે કાય સ્થિતિ છે એ બધી સ્થિતિ એ બહુ જ નિંદનીય છે, એ ત્યજવા યોગ્ય છે, એવો પણ મનમાં ભાવ ઊભો થાય. આ બંનેનું મિશ્રણ એટલે સામાયિક. સામાયિક એટલે ફક્ત 48 મિનિટ એક કટાસણા પણ બેઠા રહેવું એવું નહીં. આ બંને ભાવોનું ભળવું એ સામાયિક. આવી રીતે આપણે એકે એક આપણા ધર્મને લઈ શકીએ. પરમાત્માની અષ્ટપ્રકારી પૂજા કરીએ છીએ, સમજો નૈવેદ્ય પૂજા કરીએ છીએ, તો એ પણ બે ભાવ જન્માવે છે કે અનાદિકાળથી એક આ આહાર સંજ્ઞાને કારણે હું કેટલો ભટક્યો, કેટલો હેરાન થયો, તો એના પ્રત્યેની ઘૃણા અને જે પરિસ્થિતિમાં, જે સ્થિતિની અંદરમાં ક્યાંય આહાર લેવો આવશ્યક જ નથી થતો એવા અનાહારી પદ, એના પ્રત્યેનું આકર્ષણ. આમ દરેક પૂજા તમે લો તો એ દરેક પૂજા આપણને બે ભાવ આપશે, દરેક ક્રિયા આપણને બે ભાવ આપશે. કાય યોગ આવો હોય એ કાયગુપ્તિ થશે. હવે એ જે ભાવ ઊભો થયો કે ભાઈ નબળું ખોટું છે અને સબળું સાચું છે અને સેવવા યોગ્ય છે, એ ભાવને વૈરાગ્ય અથવા સંવર કહી શકાય. સંવર કઈ રીતે કહી શકાય? કારણ કે આવા ભાવ દ્વારા નવા પાપ બંધાતા ઓછા થાય છે અથવા અટકે છે. મને જ્યારે એકવાર મેં પરમાત્માની સરસ મજાની સ્તવના કરી છે, તો હવે આ જ જીભેથી મારાથી ગાળ કઈ રીતે બોલાય, આવો વિચાર જેવો આવશે એટલે હું ગાળ બોલતો અટકીશ. આ અટકવું એટલે સંવર, અને આ સંવર એટલે કાયગુપ્તિ. આ બહુ સહજ સમજણ આપવાનું કારણ એ છે, બહુ માઇન્યુટ વારંવાર રિપીટ કરીને, કે આપણી કોઈ પણ ક્રિયા આ બે લક્ષ્ય વિહીન ન હોવી જોઈએ. પરમાત્માની પૂજા કેમ કરીએ છીએ? કારણ કે અમને નિયમ છે, આવું ન હોવું જોઈએ. ગુરુવંદન કેમ કરીએ છીએ? કારણ કે ભાઈ કૃષ્ણ મહારાજે ગુરુવંદન કર્યા હતા તો આપણે પણ કરીએ, એમની નરક ગઈ હતી આપણી પણ જશે, એમ ન જાય. જે ઘરની બહાર નીકળ્યો છે માણસ, એને ખબર હોવી જ જોઈએ એવું નહીં, એને ક્લેરિટી હોવી જોઈએ કે મારે ક્યાં જવાનું છે, નહીં તો એ માણસને ભટકેલ માણસ કહેવાય. આપણું લક્ષ્ય હોવું જોઈએ કે હું આ ક્રિયા કેમ કરું છું, એ લક્ષ્ય વિનાની ક્રિયાઓ કેમ કરવાની. આ રીતે દરેક કાર્યને આપણે આવી રીતે કરતા હોઈએ તો ખૂબ આનંદનો વિષય છે. ન કરતા હોઈએ તો દરેક કાય યોગને આપણે હવે આ દિશામાં વાળવા જોઈશે. અશુભમાંથી શુભ અને શુભમાંથી શુદ્ધ. અને શુભમાંથી શુદ્ધ એવું નહીં, શુભ કરતી વખતે પણ શુદ્ધના લક્ષ્ય સાથેનું શુભ. મીઠાઈના ત્યાગની આપણામાંથી ઘણા લોકો બાધા લેતા હોય છે. કેમ કરતા હોઈએ આવું? તો એમ કહે છે કે ભાઈ દીક્ષા ન લે ત્યાં સુધી મીઠાઈની બાધા, અથવા આ કાર્ય ન થાય ત્યાં સુધી મીઠાઈની બાધા. સારું છે કાર્ય. પ્રશ્ન એ થાય કે જ્યારે જ્યારે મીઠાઈ જોશું ત્યારે ત્યારે એક્ઝેક્ટલી થશે શું આપણા દ્વારા? ત્યારે ત્યારે ખરેખર આપણને આપણું લક્ષ્ય યાદ આવશે ને? કે પછી મારે હવે મીઠાઈની બાધા છે એટલે મારે મીઠાઈ જોવી જ નહીં, એવું થશે. અને અંતે આપણે આપણા લક્ષ્યને રિમાઇન્ડ જ નહીં કરી શકીએ ક્યારે, એવું થશે. ટેકનિકલી લક્ષ્યની પ્રાપ્તિ માટે જે પણ ક્રિયાઓ કરીએ એ એવી હોવી જોઈએ કે જેના દ્વારા વારંવાર લક્ષ્ય એ આપણને નજર સમક્ષ આવે અથવા મન સમક્ષ આવે. હું સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે મીઠાઈનો ત્યાગ કરીએ તો એ મીઠાઈ આખા દિવસમાં કેટલી વાર દેખાવાની, અને રોટલીનો ત્યાગ કરીએ તો રોટલી કેટલી વાર દેખાવાની. વારંવાર આપણને પ્રશ્ન થશે કે રોટલી સામે આવે એવું થાય કે ના, મારે રોટલી ખાવી જોઈએ, ખાવાની છે, પણ હું નહીં ખાઉં કારણ કે મારે આ લક્ષ્યની પ્રાપ્તિ છે.
પ્રેક્ટિકલી ડિફિકલ્ટ છે, એટલે એમ કરવાની વાત નથી, પણ સામાન્યતયા થોડીક વિચારધારાને બદલાવવાની વાત છે કે કોઈ પણ વસ્તુનો ત્યાગ એ પણ એ પ્રકારનો હોવો જોઈએ કે એ આપણા લક્ષ્યને વારંવાર આપણાથી નજીક લાવે. એવી વસ્તુઓના ત્યાગ ન હોવા જોઈએ કે જે વસ્તુઓ આમ પણ આપણાથી ક્યારે નજીક નહોતી અને એ બંધ થાય તો ઠીક છે ને, શું ફરક પડે છે. એ સત્વ ફોરવ્યા વિનાનું કાર્ય થશે, એનો લાભ મળે, પણ એના દ્વારા કાર્યસિદ્ધિ એની અંદર એ કેટલું સહાયક થશે એ પ્રશ્ન છે. એટલે આપણે ત્યાં છે ને કોઈ પણ વસ્તુને પામવા માટે નિયમની વાત હતી. જ્યાં સુધી દીક્ષા નહીં લઉં ત્યાં સુધી હું સામાયિક કરીશ. આનાથી ફરક શું પડશે કે દીક્ષા નામના ધર્મને સહાયભૂત થાય એવો એક ધર્મ એટલે કે સામાયિક, એ વારંવાર આપણને દીક્ષા લેવાની બાકી છે એવું યાદ તો કરાવતો જ રહેશે, સાથે સાથે દીક્ષાની પાત્રતા પણ ઊભી કરાવતા રહેશે. આવા કોરિલેટેડ નિયમો લેવાથી જીવનની અંદરમાં આરાધનાનું બળ વધે છે. બહુ સિમ્પલ વેમાં સમજીએ કે હું કોઈ વસ્તુ બંધ કરું છું તો મેં એકવાર બંધ કરી દીધી, ફોર એવર, વાત પૂરી થઈ ગઈ. પણ હું અગર કોઈ વસ્તુ નવી કરું છું એક લક્ષ્યથી, તો હું રોજ એ લક્ષ્યથી નજીક રોજ જાઉં છું. બાધાઓનો વિરોધ છે, ત્યાગનો વિરોધ છે એવું નથી, પણ ત્યાગની કક્ષાએ છે, ત્યાગની જગ્યાએ છે. તેવા લક્ષ્યથી ત્યાગ થાય અને નિયમ એ એવા લક્ષ્યથી થાય કે જેની અંદરમાં વારંવાર તે દિશા તરફ એક ડગલું માંડવાનું થાય. કાય યોગને પણ બહુ વેલ્યુએબલ રીતે વાપરવાનો છે. કાય યોગ દ્વારા એવી રીતે એકદમ કોઈ ક્રિયાઓ નથી કરવા લાગવાની કે જે ક્રિયાઓનું કોઈ સંબંધ નથી આપણો લક્ષ્ય સાથેનો. એટલે લક્ષ્ય બાંધ્યા પૂર્વકની કાયગુપ્તિ થાય એ ફળીભૂત થાય છે. આપણામાંના ઘણા એવા હશે કે જે 18,000 અથવા ગુરુવંદન અથવા આવી કોઈક સંખ્યા સાથે જોડાઈ અને ધર્મક્રિયાઓ કરતા હશે. સારું છે, એ બાને ધર્મક્રિયાઓ થાય છે, પણ કોઈ બહાને ધર્મક્રિયાઓ કરવી એ સ્તરથી ઉપર ક્યારે ઉઠશો? આ શરૂઆતના સ્તરમાં હોય તો કશો વાંધો નથી, એ સારું જ છે, પણ પછી સ્તર તો વધવું જોઈએ ને. હું લોલીપોપ ખાઈ અને ગાથા કરું એવું મારું બાળ સહજ જીવન હોય તો ત્યારે એ ઉંમરમાં એનો કશો વાંધો નથી, પણ હું મોટો થયા પછી પણ એમ વિચારું કે લોલીપોપ મળશે તો હું ગાથા કરું, તો હું થોડો મને વામણો લાગું. આ મારું સ્તર નથી ભાઈ કે હવે હું લોલીપોપ માંગુ. એમ આંકડાઓ સાથે અથવા પુણ્ય ફળ સાથે હું કેટલી વાર ધર્મ કરીશ, કેટલી ક્રિયાઓ કરીશ. જો ખરેખર પુણ્યના ત્યાગવાળી અવસ્થાએ મારે પહોંચવું છે, મોક્ષ કે જે ન પાપનું સ્થાન છે ન પુણ્યનું સ્થાન છે, તો પછી મારે પુણ્યનો સહારો લેવો એ તો બહુ સારું છે, કારણ કે પુણ્ય શુભતાવાળો છે, પણ પુણ્યને લક્ષ્ય બનાવવું એ થોડું અઘરું છે. એ સમજવું, થોડું પચાવવું થોડું અઘરું છે. સાધનને સાધન તરીકે રાખીએ અને સાધ્યને સાધ્ય તરીકે રાખીએ. એટલે પુણ્ય માટે કેટલીક ક્રિયાઓ કરવી કાયગુપ્તિ દ્વારા, કાયા દ્વારા, કાય યોગ દ્વારા, એ સ્તર શરૂઆતનું હોય ને ત્યાં સુધી ઠીક છે, પણ પછી આગળ એનાથી વધવામાં તકલીફ એ થશે કે આખો ખેલ પુણ્યનો જ થઈ જશે, પછી મહત્તા પણ પુણ્યની જ થઈ જશે. એટલે જે શુદ્ધિ માટે આપણે કરીએ છીએ, જે શુદ્ધ થવા માટે આપણે કરીએ છીએ, એ ક્યારેય આપણી કલ્પનામાં જ નહીં આવે. મારે કોઈ ક્રિયા દ્વારા કોઈ ફળ મેળવવું છે, જે ફળ પુણ્યને આધીન હોય એવું તો થશે જ. હું ઈચ્છીશ કે નહીં ઈચ્છીશ, આ ક્રિયા મને પુણ્ય આપવાની જ છે, પણ મારું લક્ષ્ય એ પુણ્ય નથી, શુદ્ધ અવસ્થા છે દરેક ક્રિયાનું. કારણ કે આ ક્રિયા બતાવનાર એ વિતરાગ પરમાત્મા હતા, જે પોતે સ્વયં શુદ્ધ હતા અને શુદ્ધ બનવા માટે આ ધર્મ સ્થાપીને ગયા છે. આપણે જ્યારે પાક ઉગાડીએ ખેતરની અંદરમાં, તો આપણે ક્યારે ઘાસના બીજ નથી રોપતા, અને છતાં એક હકીકત એ હોય જ છે
સનાતન સત્ય હોય છે કે ઘાસ આપમેળે ઉગી જ જવાનું છે. તો ઘાસ માટે પાક ન ઉગાડાય, ઘાસ સહેજે ઉગી જ જશે. એવી રીતે પુણ્યને જ લક્ષ્ય બનાવી અને ક્રિયાઓ કરતા રહેશું, એ થોડો અઘરો વિષય છે. એ થોડું ફેરવિચારણા કરવા જેવું છે. પુણ્ય તો મળશે જ, જશે ક્યાં? આપણે કોઈક પ્રવૃત્તિ કરી છે તો એના ફળ રૂપે પુણ્ય તો મળવાનું જ છે. યા તો પુણ્ય મળે ને યા તો પાપ મળે. હવે જો આપણે અશુભ પ્રવૃત્તિ નથી કરી અને શુભ પ્રવૃત્તિ કરી છે તો પુણ્ય મળવાનું જ છે, પણ એ બાય પ્રોડક્ટ છે. મારે મેળવવું અંતે પુણ્ય ન હતું, મારે મેળવવું અંદર શુદ્ધિ હતી. આ શુદ્ધ તત્વ માટેની કાય યોગની પ્રવૃત્તિઓ, એની બહુ તાતી જરૂરિયાત છે આપણને. થાય છે શું? પુણ્ય માટે જે આખું કરીએ છીએ એના કારણે આપણી દ્રષ્ટિ પણ પુણ્ય પૂરતી સીમિત રહી જાય છે. એક બાજુ આપણે વિતરાગ પરમાત્માની ભક્તિ કરીએ કે જે શુદ્ધ છે, અને બીજી બાજુ આપણે પુણ્યથી જ આવર્જિત થઈએ, એટલે પુણ્યશાળી દેખાય, પુણ્યના પ્રભાવે જે મળતું હોય, પૈસા, પ્રસિદ્ધિ, એ જ બધા આપણને ગમે રાખશે. તો વિતરાગના માર્ગની અંદરમાં સ્થિર કેવી રીતે થશું? મને અરિયંત પરમાત્માનું ઐશ્વર્ય ગમતું હોય ને એનો કશો વાંધો નથી, કારણ કે શુદ્ધ વ્યક્તિનું પુણ્ય છે. પણ મને મુકેશ અંબાણીના લગ્નની બાબતમાં થોડી પણ રુચિ જાગતી હોય અને એમાં હું અંજાઈ જતો હોઉં, તો મારે વિચારવું જોઈએ કે મારા મનની અંદરમાં કયા પુણ્યનો આકર્ષણનો ભાવ છે. તો હું મારે કાયગુપ્તી દ્વારા, કાય યોગ દ્વારા હું એકચ્યુઅલી શું કરું છું? શું પુણ્યની જ ઈચ્છા ઊભી કરું છું? આ વિચારણા કરવા જેવી છે. વિષય થોડો અઘરો છે, કદાચ શબ્દો ભારે છે, પણ આરાધક વર્ગ માટેનો આ ભાવ છે. જેના જીવનની અંદરમાં કાય યોગની પ્રવૃત્તિઓ જ નથી, એને તો પુણ્યના લક્ષ્યથી કરે એ બહુ સારું છે, કારણ કે એ પુણ્ય એ અંતે એને સારા આલંબનો આપશે, જેની એને બહુ જરૂર છે. પણ જે ઓલરેડી સારા આલંબનો લઈને બેઠા છે એના માટેની આ વાતો છે. મુપત્તિના પડીલેણના બોલ એ એની માટે છે કે જે છેક સામાયિક નામના ધર્મ સુધી પહોંચી અને રુચિ પ્રગટાવીને બેઠો છે. એટલે બાળજીવની કક્ષામાં કોઈ આવી જાય એ વસ્તુ અલગ છે, પણ બાળજીવની કક્ષામાં કોઈ રહી જાય અને એને રહેવું ગમી જાય તો એ પ્રોબ્લેમ છે. આપણે પોતાની જાતને ઢંઢોળવી પડશે કે ક્યાં સુધી આપણે એમ જ વિચારશું કે આપણે બાળજીવ છીએ. ના ભાઈ ના, બાળજીવ જ રહેવું એ ગુનો છે. બાળજીવ બની જવું એ સાહજિક છે કે ભાઈ આપણે શરૂઆતમાં બાળજીવ જેવા હોઈએ, પણ પછી બાળજીવ તરીકે રહેવું એ ગુનો ગણાય. બહુ ગંભીરતાપૂર્વકની આ વાતને કોઈ બીજી બધી આગળ પાછળની આડીઅવળી વિચારણા દ્વારા એને ન મૂલવતા જે આશયથી કહેવામાં આવ્યું છે એ આશયપૂર્વક એને લઈએ અને કાય યોગને શુદ્ધના લક્ષ્યવાળું બનાવીએ. શુભતા પણ અંતે એ શુદ્ધિ પ્રગટાવે એવી હોવી જોઈએ. એવા આશયપૂર્વક આપણા મનને, આપણા વચનને અને આપણા શરીરની ક્રિયાને વાળીએ, કાય યોગને વાળીએ, એવી શુભ મંગલ કામના સાથે. જીના કંઈ પણ બોલાય તો મેં છામી દુકડમ. જૈનમ જયતિ શાસન.